કે ભાઈ એની પાસે 1 લાખ રૂપિયા હતા, એને 1 કરોડ બનાવ્યા, 100 ગણા થઈ ગયા. હવે 1 કરોડ છે એને 100 કરોડ બનાવે, 100 ગણા થઈ જાય. देखो, मैनेजमेंट स्वभाव से होता है, क्योंकि हम जो भी दे वो हमको वापस मिलता है. तो हम किसी को प्यार दे तो हमको प्यार ही मिलेगा, हम पैसा दे तो हमको पैसा ही मिलेगा. तो हमको सबको देने का है प्यार. हमारे वहाँ मानस जो हम चाहिए वो अकेला पैसा से नहीं आएगा. अकेला पैसा, उनको प्रेम देना पड़ेगा, उनको प्यार देना पड़ेगा, मान सम्मान देना पड़ेगा. अगर उनको निकालने का है, हमारा काम का नहीं है, तो मान सम्मान के साथ हम निकालेंगे. ऐसा नहीं अड़धूत करके निकाले. बस इतना हो गया तो मानस ही मानस है हमारे पास, क्योंकि हम मानस है. મારું સાહેબ એક જ પ્રશ્ન છે કે સાહેબ જીવનમાં પ્રારબ્ધ અને કર્મને કેવી રીતે પેરેલલ લઈ શકાય? કારણ કે મારું અંગત વિષય છે કે કર્મ પણ પ્રારબ્ધથી મળે છે, પણ માણસો કર્મમાં વધુ વાતો કરે છે, હું પ્રારબ્ધમાં વાતો કરું છું. જય હો. બે હાચા. ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે प्रारब्ध एंड पुरुषार्थ ये दोनों जीवन रथ का 2 व्हील है. जैसे बैल कार होती है, घोड़ा गाड़ी होती है, उनको जैसे 2 व्हील होता है तो उनको आगे बढ़ाने के 2 व्हील ही चलना चाहिए. तो प्रारब्ध और पुरुषार्थ ये हमारा जीवन रथ का 2 व्हील है. अगर हमारे प्रारब्ध में नहीं है और हम कितना भी पुरुषार्थ करें तो रथ हमारा वहां ही वहां घुमा करेगा. अगर हमारे प्रारब्ध में है, हम पुरुषार्थ नहीं करेंगे तो एक व्हील ही घूमेगा, तो भी वहां ही वहां हम घूमते रहेंगे. तो दोनों व्हील चलना चाहिए, मगर प्रारब्ध से पुरुषार्थ नहीं बन सकता. मगर प्रारब्ध क्या है भाई साहब? तो पुरुषार्थ का जो फल होता है उनको प्रारब्ध बोलते हैं. तो पुरुषार्थ तो करना ही चाहिए, वो ही प्रारब्ध बनेगा. आज नहीं तो कल, कल नहीं तो परसों, मगर पुरुषार्थ ये ही तो प्रारब्ध बनेगा, उनका फल. કાકા જય શ્રી કૃષ્ણ. અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે ને બધાય પોતપોતાનો નાનો મોટો ધંધો કરે છે. એટલે ધંધો કરે એટલે તેજી મંદીનો માહોલ આવે જ બધાને. તો એ મંદીનો માહોલ આવે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે ને એ પરિસ્થિતિમાં તમે કઈ રીતે ફેસ કરો છો એ વિશે જો અમને બધાને થોડું માર્ગદર્શન આપો તો. ભાઈ, કોઈ પણ સમય રહેવા આવતો, આ સમય પણ રહેવા નથી આવ્યો. નકર આપણે બધા ગમતા માણસો હોય, તમે મને ગમો છો, તમને હું ગમું છું, તો આપણે અહીં 24 કલાક બેસી શકીએ? સમય એટલે સમય એક સરખો સમય ક્યારે રહેતો? તો જે સમય આવે એને સ્વીકારી લેવાનો. તેજી આવે ત્યારે બહુ બેફામ બની જવાનું નહીં, અને મંદી આવે ત્યારે ગભરાઈ જવાનું નહીં. કારણ કે કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ કન્ટ્રીમાં તેજી કોઈ દે રહેવા આવતી નથી અને મંદી પણ રહેવા આવતી નથી. આવે ને જાય. એટલે મંદીમાં ધીરજ રાખવાની, અને થોડું કદાચ આર્થિક નુકસાન થાય, સમય થોડો વધારી દેવો, સમય આપવાનું વધારી દેવાનું, પ્રેમ વધારી દેવાનો, આપણા બાયર હોય, સપ્લાયર હોય, એની મુલાકાત વધારી દેવાની. ત્યાં જઈને રોવાનું નહીં. સપ્લાય હોય કે બાયર હોય, હેપીનેસની જ વાત કરવાની, પણ મંદીમાં ધંધાની વાત કરવાની નહીં. તો એ ન ગમે. આપણે ગમતા થવાનું. પછી શું થાય ખબર? તેજી જરાક ચાલુ થાય ને તો એ સૌથી પહેલા ધંધો આપણી હારે કરે. આટલું આપણે બેન્ચ બનાવી રાખવાનો. જય શ્રી કૃષ્ણ કાકા. તમે ધંધા વિશે તો વાત કરી, પણ હવે મારે એવું પૂછવું હતું કે ફેમિલી છે, ફેમિલીમાં બધા જ વ્યક્તિ હોય તે એવું તો ના હોય બધી આંગળી હરખી ન હોય, એમ બધા કમાતા હોય, ના કમાતા હોય, તો એ બધાને કેવી રીતે સાથે જોડીને ચાલવું એના વિશે થોડુંક. નહીં, એમાં આપણે વાત તો આમ તો આવી ગઈ છે, પણ એમાં ફેમિલી માટે કહીએ તો ભાઈ વાત સ્વીકારની જ આવે, બીજું કાંઈ ન આવે. મારી પત્ની જેવી છે એ મારે સ્વીકારી લેવાની, મારો પતિ જેવો છે એ મારે સ્વીકારી લેવાનો, મારો પુત્ર જેવો છે એવો મારે સ્વીકારી લેવાનો, મારા મમ્મી પપ્પા જેવા છે એ કાંઈ બદલાવા જવાય નહીં, એ સ્વીકારી લેવાના. એટલે તમે સ્વીકારી લો એટલે ફેમિલી આપણી હારે રહે. આ બીજું કંઈ છે જ નહીં. અને પ્રેમ આપવાનો જેવા છે એવા.
હવે એ કે નથી કમાતા ને ઘણા આડોડાએ જ કરતા હોય. જ્યારે એ આડોડાએ જ કરે ને તો આપણે ખાલી મુસ્કુરાન આપવાની અને મનમાં વિચારવાનું કે બિચારાને ભગવાને કેવો સ્વભાવ બનાવ્યો છે. દાદા અમે તમને ઘણા સમયથી ને જોયા છે અને યુઝ્યુઅલી ઇન્સ્પિરેશન પણ તમે છો ઘણા બધા યુથ્સનું. 2 ક્વેશ્ચન્સ છે અલગ અલગ. એક તો તમારા જમાનામાં સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ નહોતી. તમે જેમ સૌરાષ્ટ્રથી ને અહીંયા એકદમ ઓછા રૂપિયામાં સુરત આવ્યા અને ઘણા બધા લોકો સૌરાષ્ટ્રથી અહીંયા આવીને એમનું એમ્પાયર એવડું મોટું અહીંયા એમણે બનાવ્યું. તો ત્યારે કોઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નહોતી, કોઈ સપોર્ટ નહોતો. તો એ કઈ રીતે શક્ય બન્યું? અને બીજી વસ્તુ, અત્યારના યુથ જે વિનમ્રતા, સ્થિરતા અને એ નથી જોવા મળતું, તો એમના માટે તમારે શું સૂચન કે ઉપદેશ છે? થેન્ક યુ. પહેલા સ્ટાર્ટઅપની વાત કરીએ ને ભાઈ, તો સમય પ્રમાણે બધું હાલે. અત્યારના સમયમાં એ સાચું, અમારા સમયમાં ન હતું ને એ સાચું. એ સમય એવો હતો, બધા એવા હતા. અમે લોકો કેમ વગર અભણ હતા તોય ફાવી ગયા. તો એ બધાને અભણારે જ કામ કરવાનું હતું ભાઈ. એ ભાઈ તમારી જેવા ભણેલા નહોતા તે અમારા કોમ્પિટેટર, નકર અમે અહીં ન હોત. તો અત્યારનો સમય એવો છે કે ભાઈ હમણાં છોકરા વાય તો એ બધા ભાઈ અહીંયા તો ભણ્યા છે પણ બધા 2-5 વર્ષ ફોરેનમાં ભણેલા છે. તો હવે એને આપણે બધી વાત કહી તો ક્યાં છે, એટલે એનો સ્વીકાર કરવો પડે, એની વાત માનવી પડે. બીજી વાત કે હજારો કરોડો વર્ષથી આ સૃષ્ટિ હાલે છે, કરોડો વર્ષથી. આ મારી પોતાની માન્યતા છે કે દિવસે દિવસે સમય સુધરતો જાય છે, હારો હારો આવતો જાય છે. અમે જ્યારે નાના હતા, અમે જન્મા, એના કરતાં અત્યારે જે તમારો સમય છે ને ભાઈ, આ ગોલ્ડન નહીં ડાયમંડ પીરિયડ છે. અને આ ડાયમંડ પીરિયડમાં તમારે કેમ સુસાઇડ કરવાના વિચારો આવે? તમારા જનરેશનને અજ્ઞાનતા, ખબર નથી પડતી એ વસ્તુની. બાકી જે મળ્યું છે, કારણ કે સુસાઇડ કોણ કરે? ગરીબ કરતા જે લોકો ભણેલા છે અને જે લોકો પૈસાવાળા એ વધારે સુસાઇડ કરે છે. તો એને જ્ઞાની કહેવા કે અજ્ઞાની? બાકી ભાઈ સ્વભાવની વાત કરો ને તો અત્યારે હારામાં હારો સ્વભાવ છે. આટલા બધા એક હારે બેહી કે પહેલાં આવું નહોતું. ખાલી 100 જણા ભેગા થાય ને તો ધીંગાણું થતું. ધીંગાણું એટલે ઝઘડો થતો. હા, અને તમને કહો આપણે બેઠા હોય ને ચોકમાં, અમારા ગામડામાં હાલ્યા જઈને દાદા બેઠા હોય ને આપણે કેમ દાદા બેઠા છો ને, તો કે ઊભો થઈ જાઓ, એ વાત જવાબ આપતા. હવે એના કરતાં તમે કેટલા હારા છો. એટલે જનરેશન દિવસે દિવસે સારું થતું જાય છે. અત્યારનો સમય એટલો સારો છે, રામરાજ કરતા પણ સારો છે. રામરાજમાં આવી રીતે બેનું દીકરીઓ હારે બેહી એકતું નહોતું અને અત્યારે બેહે છે. રામરાજ કરતા અત્યારનો સમય સારો છે જો માનીએ તો, અને એને જો આપણે સ્વીકારી અને જીવી લઈએ તો જીવવા જેવું છે ભાઈ.